ભાઈ સાહેબ છે ને બિરાજમાન થઈ ગયા છે નાસ્તો કરવા માટે અને હા આવી સુવિધા તો અમને નથી મળતી. ભપ દઈ નીચે જ આવી અમે કદાચ બે હોય નીચે. હા તું નસીબદાર છો ત્યાં ઊંચી બિરાજમાન થઈ. ચાલો નાસ્તો કરી લઈએ. અને હું આજે બર્થડે છે દીકરીનો અને આવનાર ભવિષ્ય કેટલા ભાગ્યશાળી છે કે આવા ફેમિલીમાં એને જન્મ મળે છે. હા યાદ આવી ગયું ને તરત યાદ આવી તરત. બસ પછી આગળની વાત એને નથી યાદ. તો ચાલો આજની સવાર થઈ ગઈ છે, નાસ્તો કરી લઈએ. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. વહેલો આમ તો સૌથી પહેલા ફેમિલીમાં હું ઉઠી ગયો હતો, પણ અનેરી હુતી હોય ને તો ત્યાં સુધી કઈ ભેગું નથી થતું. આનું સોલ્યુશન બર્થડે કોની આવશે હવે? હવે પેલા ભાભી ની આવે, પેલા ભાભી ની આવે પછી મારી આવે. ધૂળેટી પછી એની આવશે, પછી તારી. હા હવે એકાદ 10 વર્ષનો થાય ને ત્યાં લગી કોઈ કેક નથી લાવવાની ઘરમાં. અરે 10 વર્ષનો જયારે થાય ને ફોટા હડકા પાડવા દે બધાને થેન્ક યુ બિંદાસ કહીને તેથી તાર બર્થડે ઉજવવાનો છે. ચાલે નથી ઉજવવાનો તાર બર્થડે માં મસ્ત આપણે છોટા ભીમ નું બધું લાવશું. 10 વર્ષનો થાય ને ત્યારે બધાની બર્થડે એક વાર ભૂસવાઈ ગઈ હારી. ચાલો તો નાસ્તો કરી લઈએ. અને બીજું મારે શું કેવું તમને યાદ નથી આવતું. અચ્છા હા થાય છે એવું મમ્મી અટવાવશું ત્યાં. મારે વહેલું ઉઠવું હોય, નાઈન ઓફિસે પહોંચવું હોય, પણ અનેરી હોતી હોય તો એ ધ્યાન રાખવા મારે હોવું પડે છે. તો એનું કઈ સોલ્યુશન નથી નીકળતું ને હું કરું કઈ સમજાતું નથી. આને વહેલી ઉઠાડવા મળવી તો કેવું થાય રહેવું પડે ને ઉપર રહ્યું ને એટલે જોયા કરી. હા તો કેમ બરોબર ને એમ જ કીધું નાના છોકરા નીચે રૂમ હોય હાડું હજી તમારે તમ તારે અહીં હોય તાર રૂમમાં વહી આવો. અહીંયા બેડ મૂકી દે તો અહીંયા હોલમાં વહેલી ઉઠી જતી તો વહેલી પછી તમારે અહીં આવો છે નીચે ખાલી થાય તો ઈ જ થયું નીચે ખાલી થવા ભાઈ. ચાલો નાસ્તો કરી લઈએ. ગાઈસ તો શોપમાં છે ને નવો માલ આવી ગયો છે, તેનું અત્યારે અનબોક્સિંગ થવાનું છે. એક સાથે બધાની રીલ શૂટ થશે. આવો આવો એક એને કાતર આપી દો. ભાઈ જો અન્યરી માટે નવા રમકડા આવી ગયા છે. એક છે એલિફન્ટ, એક છે રેબિટ. એવું શીખવાડવાનું છે કે હાથીને હાથી ઘોડો રાખો સસલો આપણે બોલતા હોય એ ઇંગ્લિશ માં તો હું જ કાચો પડું છું. આપણે એલિફન્ટ ને ઉડત રાખવાનું ના ના એક હાથીને એવું રાખવાનું. આઈ પછી ઈ આપણને તો અઘરું પડતું હોય એમાં એને ક્યાં શીખવાડવું એલિફન્ટ. આપણે હાથી કરતા હોય. પછી ઈ એમ કે એલિફન્ટ આવ્યો એટલે આપણે હું હા અને હવે ઇંગ્લિશ ભાષા છે ને રેગ્યુલર થઈ જશે એટલે આવડી જાય. તો 2 મહિના કોર્સ કર્યું તો આવડી જાય એટલે એને તો પ્રેક્ટિસ ફૂલ થઈ જાય. અત્યારે માતૃભાષા રેડી ને. હાથી બતાવે છે તમને. ભાઈ આ એક વસ્તુ સારી કીધી. ગેસ વાળા છે ને એના હાથમાં રહેતા નથી, મૂકે તો ઉપર વહી જાય છે. ગેસ વગર નાથી રમી લે, બે થી રમે છે. હાથી તો ઈ ફોડી નાખશે. હાથ થાય ને જાય દાંત એક આવી ગયો છે ઈ મારી દેશે એટલે પતી જાય. ઈ એક દાંત આવ્યો ને એથી બધું ફોડી નાખે. જો હાથી નવા ઓછી થઈ. અચ્છા હા એને સૂંઢ મોઢામાં નાખીને તે હાથી અચ્છા એ હાથીની સૂંઢ એમાં નાખતી લાગે મોઢામાં. જો ખાલી એકવાર એટલું થૂક બહાર કાઢે ને યાર ફોડકી થઈ ગયું છે. તોય હવે જીબડી બહાર કાઢે ને હું એકવાર ટચ કરું એટલે અંદર વહી જાય. પણ એમાં એવું છે ને દાંત આવે છે કે નહીં તો ખંજોળ આવતી હશે. અને આવે થોડીક એને ટેવ પડી ગઈ છે. ખંજોળ કરતા ટેવ છે. ચાલો ગાઈસ તો બપોર થઈ ગયું છે. ઘરે આવ્યો છું ભાભી માટે શાક લાવ્યો છું. એક વાર મારા મિની બ્લોગમાં બોલાઈ ગયું તો લીલા ચણાનું શાક, પણ રે ચણે કી સબ્જી એનું હિન્દી એવું થાય. મને એક જણાએ કમેન્ટ કરીને જણાવ્યું, મેં થેન્ક યુ કીધું રિપ્લાયમાં. કીધું મને સજેસ્ટ કર્યા કરો મારા મિની બ્લોગમાં શબ્દોમાં ભૂલ થાય, હિન્દીની જગ્યાએ ગુજરાતી શબ્દ આવી ગયો હોય, ન ફાવતું હોય તો મને કહેવાનું, કેમ કે હું શીખું છું. તો એવી રીતના થયેલું. એટલે શાકનું નામ પછી મને ખબર પડી. અરે કોઈ દેખાતું નથી, ખાલી 2 બિલાડી છે. જો સામે ગાડી પાછળ છે, હમણાં બહાર આવશે. જો આવી છે ને એટલી હેરાન કરે છે ને બિલાડીઓ. જો ઈ રાત્રે આવી જાય ઉપર બેડરૂમમાં, મમ્મી 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 હાલો જમવા. કપડા લેવા આવી ભાઈ. થઈ ગયું બધા બીજું મશીન હુકવા. 2 મશીન. અચ્છા ઘરમાં પ્રસંગ હોય ને ભાઈ એટલે 2 મશીન તો થાય જ. તે માતાજીનો હાર કાઢી નાખ્યો. જો બેડલો નવો લગાવ્યો. આ હાર અહીંયા લગાવી દીધો એમ ને. માતાજીનો હાથ પહેરાયો નવો.
ભાઈ એક દિવસના 2 વ્લોગ કરવા સહેલા નથી હોતા ભાઈ. પરિવારમાં તો આડાવડો થઈ જાય. ગઈકાલ સાંજે એમ સાથે નહોતા બેઠા, અત્યારે બપોર થયો જમવા જો સાથે નથી, એટલે બહુ અઘરું થઈ જાય. બોલવું સહેલું છે, ત્યાં બહુ મહેનત વધી જાય એક દિવસના 2 વ્લોગ નાખવામાં. અને અમારે એક જ ઘરમાંથી એક દિવસના 4 વ્લોગનું શૂટિંગ કરવાનું. શૂટિંગ, એડિટિંગ, અપલોડ, ઘણી બધી વસ્તુ અંદર આવે. બધી કરવાનું હોય, થંબનેલ બનાવવાના, નીચેના ટાઇટલ હોય, સુવિચાર લખવાના, વિચારવાના, ઘણું બધું હોય. મમ્મી અત્યારે જમવામાં આપણે 2 જ થયા. ભાઈ આવશે હમણાં. હા, પણ ત્યાં હું વહી જઈશ એવું થશે, સાથે નહીં બેસાય એમ થાય. એને ફોન કરું હા, તો એને ફોન કરો કે તું ગયા પછી આવશે. જોઈએ હવે તો મારે જમતા વાર નહીં લાગે. ચણાનું શાક છે, બટેકા છે, રોટલી છે, આ રવો છે, પાપડ બની જે આ ભાવે ઈ છે. રવો એટલો બધો હું નહીં ખાઉં, એક નાનું આ બાઈટ ખાઈશ. એની સાથે સાથે ભાભીને શાક મમ્મી ભૂલાય નહીં હો, હા, ઉપર મૂક્યું. ઉપર મૂક્યું ને. હા, અને કચુંબર મમ્મી સુધારે છે. સરસ. આજે છે ને ભાઈ કસ્ટમર એક આવ્યા છે અને સાથે ગલોડિયું લઈને આવ્યા છે. મને બીક લાગે છે, એમ બટકો ન ભરે, પણ મારે પછી ઓનેરી પાસે જવાનું હોય એટલે કમ્પ્લીટ રેડી થઈ આવી જવું પડે. એવું બેહી ગયું છે પગમાં. હેતા છો તો મજા આવે છે. અનેરી નહીં આવું જોવું બહુ ગમે. નાઈ લીધું લે. ગાઈસ તો અત્યારે છે જમવામાં થેપલા, ચા, દહીં, અથાણું. હાલો બેસી જાઓ. અમે છે ને પ્રસંગના વ્લોગ જોતા જોતા અત્યારે જમીએ છીએ અને થોડીક વાર સ્ટોપ કરી. ઘણા બધા vlog જોતા જોતા જ જમતા હશે. હા, હું જોજો એમ બર્થડે નો vlog જોજો. અનેરી 2 ફુગ્ગા બપોરે હતા, સાંજ પડીને તી 1 વાગી ગયો. આતે સસલાનો કાન ખેંચીને ફૂગો ફોડી નાખ્યો. 2 ભાગ કરી નાખ્યા. કરી નાખ્યા. સસલાના કાન છે ને બે ભેગા છે. ઈ બે નોખા કરી. અચ્છા, આમ વચ્ચે ખેંચો હોય છે. એ હાવ નોખો થઈ ગયો. રાજી એટલી આયલી નીચે લઈ ગઈ ને ઉપર નહોતા આવું. હાલતા શીખી એટલે તો હવે તો ઈ જ. લાવો, આ ક્યાંથી કાઢ્યું? આ કોણે આપ્યું? કોણે આપ્યું? દાદાએ. ભાઈ અનેરી જો ને ટીવી જોઈ જાય ને સેમ ડાન્સ કરે છે જો. ચાલો ગાઈસ, તો ફાઇનલી જમી લીધું છે અને હવે આવી ગયા છીએ કાકાના ઘરે. બહાર તો નથી ગયા, અંદર બેહીન ઠંડી કેટલી લાગતી હશે. છે કોઈ? હે ઠાંટણા. જય યોગેશ્વર, જય યોગેશ્વર. કુવા મેં કીધું આ ઠંડી એટલી બધી લાગે છે કે બંધ કરીને. અનેરી ક્યાં છે? અમને ખબર નહીં તમે એવા છો. નકર લેતા હોય. એન મામાના ઘરે. યાર હાલી થાકી ગઈ એટલે આમ તો ચાલે ગયેલા આપણા ઘર લઈ ગઈ. બસ અહીંથી પાછી પાણી તો હતો રસ્તો આમ તે નસાય આમ તે જાય નહીં. હા એકલી મોજા મારા સસરાના ઘરેથી કાકાના ઘર સુધી હાલે એટલો રસ્તો એને જોયો છે, બાકીનો નથી જોયો. કેમ કે ત્યાં ઈ રસ્તે બધું હાલવાનું થતું હોય. પાછી પાર્કિંગમાં વળી જાય. ત્યાંથી વળી પાછી આમ વળી જાય. પણ ઘસોડે રોય નહીં મને તે થયો મને તો ઓલું બધું હે હા. થોડા બધું નાખતા તા તોય ગઈ. એમ તમે જોયો આખો પ્રસંગ અનેરી રોઈ નહીં, નહીં. ખાલી એક વાર ખાલી રોઈતી. ઈ તો કોકે ને આવીને કિસ કરી ગયો. મારે છે ને મને થાતો તો મેં એક બાર બેનર એવું મરાઈ દઉં કે અનેરીને કોઈ કિસ કર્યું નહીં, કોઈ ગાલ ખેંચવા નહીં અને આમ બાળકને કરવું નહીં. એટલે મેં મને ધ્યાન નથી, પણ થઈ ગયું, કોઈ વાંધો નહીં, કોઈ એવું કર્યું ક્યાંય રોય બહુ. નહીં. નહીં ક્યાંય નથી. ક્યાંય એટલે ક્યાંય એવું કેટલું બધા ઓલા ફૂરડા રમતી જ છે, ઠેઠ સુધી. રમતી. ઈ ફાર્મમાં કાલ 2 કલાક હાલી. હે 2 કલાક હા, સુધી ગરબા શરૂ હતા ને ત્યારે બહારના ફોર્મમાં હાલતી હતી. તુષાર લઈ ગયો તો મસ્ત ઈ એકલી હાલતી હતી ને રમતી હતી. ઈ હા, ખાલી 2 એટલે- ફૂગા હાથમાં આપી દીધા હતા. એટલે અનેરીને તમે બ્લોગમાં નોટિસ કર્યું હતી, કેક સુધી હતી, કેક પછી પછી જમવામાં તમને નો દેખાણી, કે કોઈના બ્લોગમાં નહીં દેખાણી, જેમાં પછી તે ગરબામાં કોઈના બ્લોગમાં નહીં. પેલા એની મમ્મીને લઈને વઈ ગયા તા સુરાવા. હા, સુડાવ એટલે ત્યાં વચ્ચે ઓલું સેક્શન શરૂ હતું ને તો એ ઘોડે એમ હોઈ ગઈ હતી, એના સીન મેં લીધેલા છે. હુઈ ગઈ હતી. હા, મસ્ત. બર્થડે માં રહી ને પાછી એટલે- મસ્ત એને ઊંઘ થઈ ગઈ એટલે- અને શાંતિ થઈ ગઈ. પછી ગેટ થી હાલી કેવી હા, આમ તો બહુ થાય, બે દિવસ હાલતા હશે. શીખી હજી અને એનો બર્થડે હજી અઠવાડિયા પછી હોત ને તો પરફેક્ટ એકલી હાલી રહી જાય. પરફેક્ટ એકલી હાલી જાય અઠવાડિયા પછી હોત ને તો. અત્યારે આજે જ તે પહેલી વખત જ હાલી જ લાઈફમાં આમ તો. મામાને ઘરથી અહીંયા આવતી. પાછી બેસતી નહોતી હોતી.
તેડીને એને બે દા રોટલે તો કે નહીં મને નીચે મૂકી દે મારે હાલવું છે અને આજી બધા પાસે જાતી હતી કેમ આંટીએ તેડી પછી ઓલી તારાએ તેડી તો બધા પાસે ગઈ એવું નહીં કોઈ પાસે ના ઈ આ 12 મહિને એક ગુણ આવ્યો ને ઈ દર મહિને એક ગુણ આવે ને આ વખતનો સારો આવ્યો બધા પાસે જાવ ઓછું રોવું બધું ચાલુ વળી એકવાર મમ્મી નોત પડી બોલો ઈ બધા પાસે જાતી હતી કોક બોલાવતા ને ટાટા કહી દેતી હતી બધું કરતી હતી એમાં બધા ગુણ આવેલા હો ત્રણ ગુણો આવ્યા એક વર્ષમાં. બીજા બે કયા તો આ બધા પાસે જાવું, હા પછી હાલવું. હા હા હાલો બધા પાસે જાવું અને બીજો ગુણ કયો મેં હમણાં ઘણા હું જ ભૂલી ગયો 3 નવા મમ્મી ઓછું કરે આ ઓછું કરવું એમ રોવું નહીં રોવાનું બધા નહીં. રોવાનું નહીં ઓછું એમ સારું મજા આવે એવું છે એક વર્ષે 3 ગુણ. બસ ખાલી કોઈ એને તેડીને આમ ઉછાળે ને એવું કરે ને એ ન ગમે કોઈ પણ બાળકને ન ગમતું હોય. પાછું વચ્ચે એક બધે રાખી દેવું 6 મહિને. 12 વર્ષે એક ગુણ. કેમ નવું કાઢવાનું. 12 મહિને નહીં, 6 મહિને બધે મારું રાખી દાદા એવું કે 12 વર્ષે એટલે એક પાછા 2 ગુણ વધે. એટલે એટલી બધી મજા આવી ગઈ બર્થડે 2 ગુણ વધે એમ. હોવા સૌથી વધુ હું ખાધું તું ત્યાં ત્યાં ખાધું તું ઢોસા ને ઢોસા હા પીઝા જ ન ખાધા હોય પીઝા ખાધા હતા. પીઝા ખાધા હતા બધું ટોટલી ખાઈ લીધું. એવું છે ખાતા હતા પૂછ્યા રે એવું લાગ્યું મને. કે હા ઈ કે આ થાળી લઈને મને રમેશભાઈ તમે સ્વીટ મૂકી હોત ને અચ્છા. બહુ ઘણા થઈ ગયા. આ ઓલું ટેબલ ઉપર બેહવા થાય ઓલી છોકરી લઈ આવી કોઈ આવતું નથી ઈ કે મંગાવ્યા પછી અડધી કલાક કરે. હા ઈ હતું વચ્ચે વચ્ચે ગયા વચ્ચે. પૂરા થાય કે ભૂખ મરી જાય છે. પણ મોટી એજ હોય ને એને એવું થોડું કે મેં આપણે પછી એને wait support કરવાની આપ્યો. મેં આદત કીધું, ઈ હોય. વાત બરાબર તમારી બેન. આપણે ગામડામાં એક હારે જ લઈ ગયો. એટલે અહીં આપણે બધું એક એક લઈ ગયા. ત્યાં પાછા ભલુભાઈ કે ઈ આની સિસ્ટમ બરાબર છે ઈ કે એક એક વસ્તુ ઈ જ બરાબર છે ઈ. હા ગરમ ગરમ આવે ફાસ્ટ ફૂડ માં એવું જ થાય ઓલું મગાવવામાં થોડીક વાર ઈને લાઈન માં ઉભા રહે લાવેતા હોય પાછળથી જ હોય એવા પણ કેટલા થાય. બધા મુખો છે તમે આ વિડીયો જોયા હા. સતના અને હવે પાછા એક્ઝેક્ટ સમયે તો ઓલા બંધ થઈ ગયું હોય કાઉન્ટર ના ના વસ્તુ બધી સારી. તમે ઈ- બે બાર નહોતા આવ્યા ને? હા. મેં તો 3-4 વાર આટો મારવા ગયા. અરે અરે મેં નહીં મુખવાસ જ હતું કે 22 જાતના હતા બધા મુખવાસ હતા વસ્તુ અલગ અલગ. 22 જાતના હતા પછી તો વૈયા જાય. ક્યાં છેલ્લે બધી ગરબા ચાલુ થઈ ને ત્યાં સુધી હતા ઈ. પણ ઈ આ જ બાજુ હતા ને કે આ એન્ટ્રી બાજુ. આગળ. હા. છેલ્લી એન્ટ્રીમાં આઈસ્ક્રીમ હતો. અને એન્ટ્રીમાં બે વસ્તુ હતી એક વેલકમ ડ્રિંક હતું ને એક મુખવાસી હતા તો બ્લોકમાં વેલકમ ડ્રિંક ને એવું ક્યાંય નથી આવ્યું પણ હતું ઈ ત્યાં એન્ટ્રીમાં મૂક્યું હતું પણ આપણે કોઈ હું બધા ફંક્શનમાં હતા એટલે ચાલુ મહેમાનો જે આવ્યા હોય ને એને ઈ મુખવાસ ખાવાના સ્ટાર્ટિંગમાં પછી વેલકમ ડ્રિંક હતું 2 જાતના જ્યુસ હતા ઈ ત્યાં જ હતા કાઉન્ટર તો ઈ પી પછી અંદર આવ્યા. ઈ આવ્યા છે એમાં આપણે પીધું હશે અમારે ટેબલ ઉપર આવ્યા હતા. અંદર આ પછી પછી જે ફંક્શન ચાલુ થયું ને એટલે ઈ અંદર આવવાનું બંધ કરાવી દીધું હતું ને બહાર કાઉન્ટર મૂકી દીધું હતું ત્યાંથી જવાનું પીને જ આવવાનું મહેમાનોને આવી ગયું હતું ઈ. તો બહુ બર્થડે માં તો આવું જ કોઈ દિવસ ભાડું નથી ને બહુ મજા આવી સારું છું આવી જાય અરે એક જો વેલકમ ડ્રિંક માં એક વસ્તુ ઈ અમે કીધું હતું કે મોડા આવે એને હું કેમ કે આવો એને વેલકમ ડ્રિંક તો પછી રાઉન્ડ લાગી ગયો એટલે પછી અમે કાઉન્ટર ગોઠવી દીધું જે આવે એ પીને જ આવે એટલે ઈ એક નવો કોન્સેપ્ટ લાવ્યા હતા કે થોડાક મોડા થયા હોય હા એટલે ઈ પીને જાય 2 જાતના હતા ઈ આ ફાર્મમાં ગયા એટલે અમને એમ લાગ્યું ગામડે પાછા આવી ગયા. આ સુરત પાછા ગામડે ગયા કોણ આપણે? અને ઈ નવું અહીંયા લોકોને બધું બહુ જોવું ગમે ગામડાની લાઈફ આપણે શ્રીમતમાં તો તે છે કેટલું વધી ગયું બહુ અલગ એટલે તઈ આખું change થઈ ગયું ત્યારે આવું કાંઈ હતું નતું. બાબુલાલની શેઠ ને હું કે હાલો બહુ સારું ઈ કે બહુ આપણે સારું, બહુ ગમે છે. કે અશોક આઈ કે આપણે કઈક ગોઠવ્યું એમાં જમણું હતું એકાદ ફંક્શન કરી નાખો ને કહીએ જમણ કરવા છે કે ના રાખી દઈએ અશોક આઈ કે કઈક નક્કી કરી દઈએ. જગ્યા તો હવે સુરતમાં જોરદાર બધી બને છે મારા પાસે તો બહુ મસ્ત મસ્ત લિસ્ટ છે પણ અમને આ વસ્તુ બહુ ધ્યાનમાં આવી હતી વાત જવા દો બાકી બધા મેં તમને બ્લોગમાં મિની બ્લોગમાં બતાવ્યું હતું ને નેચર વાળો ની આ તે પછીથી 5-6 લોકેશન મારી પાસે આવ્યા પણ હવે પ્રસંગની વાત છે ધીમે ધીમે એ બધા લોકેશન બતાવીશું જશું મને કઈ ખબર ન પડે
કેમ કે આઈ છે દસ કાશીની જાત્રા કરો પછી એમ તે ખડા પછી એમ કે આજ તને વિશેષ જગન્નાથ દેખાડો તો મેં કીધું એક મને બસ જાત્રા કરા આ ખોટા પગ તોડો હાલો એક કામ હું આ છે ને બધી જગ્યાનો વ્લોગ બતાવે ભાઈને જો આજે આપણે કે કાશી જાત્રા જાવ મને ખબર ન પડે ગમે તે ખરું મને પેલા મેં ફોન માં કેટલા હું એક દિવસ કેટલા 18 દેશ ફર્યો તો ઓ એક દિવસમાં અરે વાહ. લા એ તો મારે એ સપના લઈ જાય વિયેતનામ જાવું વિયેતનામ જ્યાં સમય ને લઈ જશે ફોન માં એ હિસાબે તો હું રોજ ફરતો હોઉં. રોજ એક વ્લોગ એવો જોઉં કે વિદેશનો હોય ત્યાંનું કલ્ચર મને ખબર પડે રોજ જો આજે એ હિસાબે અમેરિકામાં મજા આવી અમેરિકામાં ને હા એમાં બહુ મજા આવી બહુ મને કુદરત વાળા પ્લેસ વધુ ગમે હા, એમાં બહુ એવું. નેચર વધુ હોય ને ઈ અમેરિકામાં નેચર વધારે માસી આવે. છે ને ભાણીઓની ગયા તા મેઘાલયથી કહેતા હતા, "ઓ, સ્વર્ગ હોય કે મેઘાલય, આસામમાં." હા ત્યાંથી આવીને આપણને આપણું સુરત ફિક્કું લાગી જાય હો. પહેલો વરસાદ ન્યા આવે. નકરા વૃક્ષો, આ છે જંગલ બહુ ગમે મને. અહીં એ બધાને ગમતા હોય. ના ના અહીંયા અમારે આ શેરીમાં એક ભાઈ રહે ને કઈક આ કાકા લઈ ગયા છે ફરવા કાકા કયો તો હું છું કેરલા કેરલા. કેરલા ફરવા ગયા હતા પછી ત્યાં નીચે હિલ સ્ટેશન હતું ટૂંકમાં આખું આમ બધું હિલ જ હતું પણ એની ઉપર એક પછી ઉપર જવાનું હતું. 9,000 કિલોમીટર સરકારી એની આખું સરકારે ગોઠવેલું જાય એની બસો આવે એ બસો તમને ઉપર લઈ જાય અને ઈ ઉપર એટલે આખો નજારો અલગ થઈ જાય ઝરણા પાણીના ને બધું નિસર્ગ ને ઝાડવા અમુક ઓલા નાના પ્રાણીઓ આવે ને ઘેટા જેવા ઈ પ્રાણીઓ તે ઓલા ભાઈ જે ઉપર જઈને આને પૂછીને ત્યાં હું હતું ન્યાય કે બકરી હતી એને નેચર તો જોતા એવું એમ એને નિસર્ગ ઉપર પ્રેમ ન હોય હા એવું થાય જે નિસર્ગ મને બહુ ગમે નદી બહુ ગમે આ પાણી ભણ થાય એમ કે તું પાણી ભણ કે મને નદીમાં ભણતી નહીં કે મને જાવા જ નથી મને પાણી બહુ જ ગમે હા તમે શેત્રુંજી નાવા જઈ ભાઈ એટલે ક્યાં દરિયા છે ને ક્યાં? હા હા ના હોય. એમાં આ વર્ષે પાણી હતું ને એટલું ક્યારે અને નહોતું. એ કાંઠે બે આપણે જે હું તમે ના ગયા ને તે હા. પાણી હતું જ નહીં. તો થોડોક ગુનો હોય પાણી લીલું થઈ આ ગયું હોય વર્ષે બહુ પાણી આવ્યું એમાં. એ હાથ હતી બહુ પાણી. કાકા બહુ કડક ઉકાઈ ગયા બે ઓલું ઢોળું પાણી તો ઓલું દેખાય જ નહીં. હવે નો દેખાય એટલું ફાસ્ટ આવતું પાણી આ ચોમાસે વરસાદ જ એટલો પડ્યો. તે ઓછું હતું જો ને. આ ઓછું હતું બહુ લે ખાઓ. તે મેં કીધું તું મેં કીધું આ શિંતરને ફોન કર્યો તો આવે આ વખતે હવે પાણી વધારે છે. કેદારિયા ભાઈ ઘણા જતા હશે ને જ્યારે જ્યારે એ પ્લેસ ઉપર જે વ્યક્તિ જતા હશે ને એમાંથી લગભગ 100 માંથી એક જણ મને યાદ કરતા હશે એ પ્લેસ બહુ વાયરલ થયું એમ એટલે લોકો ત્યાં બહુ જતા થયા બહુ મિલિયનોમાં વ્યૂ ગયા ને એટલે કેદારિયા ભમદ્રત કેદરીએ ગયા. હા અને પાછું બે અને ત્યાં કેદારિયા જાવ તો ભૂમધરા તો તમારે લેવું જ પડે ભૂમધરા થઈને જ જવાય એમ દોણેશ્વર આપણે હું ગઈ ને ત્યાં તને દોણેશ્વર મારે કેવું તું અહીં આવી જાય ત્યાં તો જેમ દિવાળી હા દોણેશ્વર ભોળાનાથને ખબર હા 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 પાણી જાય છે ઈ ક્યાંથી આવે છે ખબર નથી ખબર નહીં ઈ જ ને હું ત્યાં નથી ગયો હું તો અરે ઓલા ક્યાં હતા દિવાળી તમે દીવ ઉપર ગયો ઈ કયું ઈ હા ગીરગઢના દોણેશ્વર તુલસી શ્યામ પાસે આવે. ના ના ઓલું હું તો દરિયામાંથી શિવલિંગ. દરિયામાં જ પાણી આવે. તો 5 પાંડવની શિવલિંગ છે. હા એટલે જ ને હું એક જ લીધું એ હા એ નાગેશ્વર પણ મેં વિડીયો જોયો તમે ગયો તો દોણેશ્વર નથી ગયો તો તો હું તારા નથી. માટે ભગવાન તાર ગણો. પપ્પાની નથી એનું મેં ન્યા ઈ પાડી. કદાચ ગયા હશે ત્યાં પપ્પાની તારા હું સુરત આવ્યા પછી ચાલો હવે કાકાના ઘરેથી અન્ય રીતે લઈને જઈશું આપણા ઘરે ચાલો guys, તો હવે જઈશું સપ્તાહમાં તમારું કેમ નો મળ્યો અમારું છે હા તો બેલા પાણી પેલું લે વાહ ભાઈ વાહ આવો ભાઈ હોય તો નાના ભાઈ ઠંડી નો લાગે તમારા ભાઈમાં કાંઈ ઘટે? ના નો મામા હતું નહીં મને કાંઈ વાંધો નહીં સપના એમ કીધું કે કઈ ખાનામાં છે ઈ પણ એ ખાનામાં. તમારું બે મળ્યું લેડીઝ ના છે હા પણ તમારું બે લેડીઝ ના નહોતા મારું એક જ બ્લેક કલર નું હતું સપનાનું એક હોય ને? બ્લુ કલર એટલે કાંઈક સપનાનું બ્લુ કલર નું હતું ને ઈ તમારું હતું ઈ મળ્યું નહીં મળ્યું હતું ને ખોવાઈ ગયું હા હમણાં મળ્યું તમારા કબાટમાં નહોતું? શિયાળામાં પહેલી વખત મેં સ્વેટર પહેર્યું પણ આ ઠંડી છે છેલ્લા 3 વર્ષમાં મેં નથી ચાવી છે ને તમારા પાસે નહીં લઈ લઉં હાલો લઈ લ્યો ઉપર મૂકીને આવ્યા હા. સરસ લ્યો ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છીએ કથામાં ભાઈ તો કથામાંથી ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ ને આ મારી બાજુમાં જો શેરડી આવી ગઈ ભાઈ ભાઈ તમિલનાડુ થી ભાઈ મહાવીર ચોકમાં શેરડી જો ભાઈ અહીંયા ઉતરે જ છે લેવી છે કાલે લઈ જાઉં સ્ટોક મેળવા વગર થોડા આપશે આપણને તાજી સેવડી
હજી લેવલ કરશે બધું. તમને એક બીજું આજ માધવ ટેક્સટાઇલ નું બેનર બતાવું. જો પેલા તો આ મહાવીર સોસાયટી નો ગેટ છે ને, આમાં આપણી શોપ આવી, અંદર જવાનું. આ થાંભલો આવે, યાદ રાખવાનું, થાંભલો બંધ છે પણ એક્ઝેક્ટ આ ગેટ. આ મહાવીર ચોક થી સીધું અંદર વહી જવાનું. અહીંયા માધવ ટેક્સટાઇલ ના બેનર છે. જ્યારે તમે ગાડી પાર્કિંગ અહીંયા કરતા હો તો અહીંયા માધવ ટેક્સટાઇલ ના બેનર છે. જુઓ બરાબર, આ પતંગ મંડળ ની પાછળ છે. મોટી ગાડી પાર્ક કરી દો, હા, કોઈ લેવાનો નો આવે તો આ ઈ જગ્યા. અને અહીંયા આપણી શોપ છે. આરકે મોબાઈલ આવે અંદર, ગેટમાં યાદ રખાય. આ બાદલ આવે. ચાલો અંદર જઈએ. અંદર ક્યાં જઈએ હવે? ઘરે જઈએ. અહીંયા બધા બેઠા હોય. પાર્કિંગ ત્યાં ફૂલ હોય ને તો પાર્કિંગ જો અહીંયા મળે તમને, છે ને. આ બધું મોટી ગાડી તમે લાવતા હોય તો અહીંયા તમને જગ્યા મળે. પછી જગ્યા ફૂલ હોય તો સામે ચોક થી ઓલી બાજુ અમે કથા હતી ને ત્યાં ગયા હતા. આ મહાવીર નો ગેટ છે, ત્યાંથી કથા ઓલી બાજુ ગયા હતા. હા, તાપણું કરે છે કોણ? ભાઈ નવી કથા છે. ઉત્તરાયણ છે. ઉત્તરાયણ અમરોલી ગ્રીન રોડ બીઆર પ્લેગ્રાઉન્ડ ઉત્તરાયણ સુરત. મજા આવે સ્વામી કથા સાંભળવાની. સત્સરી ની કથા છે ને. એને દર વખતે ઉત્તરાયણ પૂરી થાય એમ હોય. રુસ્તમ બાગ આ વખતે એને જગ્યા ફેરવી જો. અને 11 તારીખે ચાલુ થઈને 17 પૂરી થાય. નકર એને ઉત્તરાયણ ને દિવસે કાંઈક છેલ્લો આ દિવસ સપ્તાહમાં તો 100% જવાનું. મોસ્ટ ઓફલી આમ 4-5 દિવસ તો જવું જ છે. ભાઈ તો ફાઇનલી અનેરી અને સપના આવી ગયા છે. પણ અનેરી એટલી ઊંઘમાં છે કે ઊંઘમાં છે. કેમ કે રાતના જો કેટલા વાગ્યા, ઘડિયાળ જોવો, ઘડિયાળ ઓ 12 વાગ્યા ને 1 મિનિટ થઈ. એટલે જો કાઢ્યું. ચાલો તઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હું જયારે ગયો ને સપ્તાહમાં સેટલ લેવા આવ્યો હતો, તે સપ્તાહમાં ગયો ત્યાં ધાબન લાઈટ શરૂ મૂકીને આવ્યો હતો. કેમ ખબર? બિલાડી નહોતી. મેં કીધું તમે લોકો આવો ને તે ભટકાવું નહીં અંદર અમાખી. તોય નો ભટકાવું, દરરોજ ધંધામાં દઉં છું. મેં તો અનેરી તેડેલી હોય એટલે પછી મેં ધાબન લાઈટ શરૂ મૂકીને વહી ગયો હતો. દરરોજ મેં આને રીતે એડી. હા, એટલે હા ઊંઘમાં આવી છે તો ફટાફટ હોવાની તૈયારી કરી. ભાઈ અત્યારે જે બ્લોગ સજેસ્ટ કરું છું ને એમાં નવા ઘરનું બાથરૂમ બતાવ્યું છે. ભાઈ ઈ બાથરૂમ કેવું છે, કયા પ્લાનિંગ થી બનાવ્યું છે, જોવું હોય તો ત્યાં બાજુના બ્લોગમાં સજેસ્ટ કરું છું. જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. એટલે જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. થેન્ક યુ સો મચ.